नमस्कार विद्यार्थी मित्रों, 12th साइंस फिजिक्स चैप्टर 13 न्यूक्लियस एमा लेक्चर 5 में આપણે રેડિયોએક્ટિવ તત્વો માટે ચરઘાતાંકી સમીકરણ છે મેળવ્યું। હવે આપણે ચરઘાતાંકી સમીકરણ આધારિત આપણી પાસે બે પદો છે જેને આપણે સમજવા માટેનો પ્રયત્ન કરવાનો છે। એક છે અર્ધ આયુ T1 હવે જોજો અહીંયા સમજવામાં જો ભૂલ થઈ જશે અથવા તમે એના શબ્દ પ્રમાણે એની વ્યાખ્યા કરવા જશો તો થોડુંક ખોટું પડશે। આના ગુજરાતી શબ્દ પ્રમાણે એની વ્યાખ્યા કરવા જઈએ તો અર્ધ આયુ મતલબ અડધું આયુષ્ય એવું નથી થતું, બરાબર। અડધું આયુષ્ય એવો મતલબ એનો થતો નથી। જો આયા T1 T/2 નથી, ટીનું અડધું નથી, T1 અર્ધ આયુ। તમને એમ પૂછવામાં આવે કે ભાઈ રેડિયોએક્ટિવ તત્વો કે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનો અર્ધાયુ એટલે શું સમજાવો, તો અર્ધાયુની પહેલાં જ મુદ્દામાં આપણે વ્યાખ્યા લખવી હોય તો અર્ધાયુની વ્યાખ્યા આવી બને। અડધો સમય નથી પણ જોજો રેડિયોએક્ટિવ ન્યુક્લિયસના અથવા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાથી અડધી થવા લાગતો સમય એટલે અર્ધ આયુ। પ્રારંભમાં જેટલા રેડિયોએક્ટિવ ન્યુક્લિયસ હોય એની સંખ્યા અડધી થવા માટે લાગતો સમય, બરાબર। સમયનું અડધું નથી, પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા છે એનું અડધું થાય છે। એટલે અહીંયા એ બે બાબતો છે એને આપણે અલગ રીતે યાદ રાખવી પડશે। એની વ્યાખ્યા કરવા માટે એના શબ્દો ઉપરથી વ્યાખ્યા નહીં થાય એની, બરાબર। તો હવે જુઓ આના પ્રમાણે વિચારવા જઈએ આપણે તો આપણી પાસે ચરઘાતાંકી સમીકરણ આવું હતું, n બરાબર n0 e λt। કાલના લેક્ચરમાં આપણે ચરઘાતાંકી સમીકરણ છે તાર્યું કે જ્યારે n છે એ t સમયે અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા। હવે અહીંયા આ શબ્દ છે ને યાદ રાખજો, થોડીક વાર પછી હું તમને શા માટે યાદ રાખું એનો મતલબ સમજાવું। અવિભાજિત ન્યુક્લિયસની સંખ્યા n0 છે એ પ્રારંભિક ન્યુક્લિયસની સંખ્યા છે જ્યારે વિભાજન હજી શરૂ જ નથી થયું। લેમ્બડા છે એનો ક્ષય નિયતાંક છે જે તે રેડિયોએક્ટિવ ન્યુક્લિયસનો, બરાબર। હવે આખી જે પ્રોસેસ છે એને આપણે ચરઘાતાંકી સમીકરણની અંદર એપ્લાય કરવા જઈએ તો ચરઘાતાંકી સમીકરણ છે એ કયા પ્રકારનું બને છે એ જોઈએ। પહેલાં અહીં મેં શું કીધું, રેડિયોએક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાથી અડધી થાય છે। તો પ્રારંભિક સંખ્યા કેટલી છે તો કે n0 જેટલી, અડધી થાવ મતલબ ભાગ્યા 2 કોની સંખ્યા તો કે આ ટી સમયે જે વધે છે ને એ ન્યુક્લિયસની સંખ્યા। તો એનની કિંમત અર્ધાયુ જેટલા સમય માટે કેટલી બને તો કે n0/2 જેટલી, એટલે કે પ્રારંભ કરતા અડધા ન્યુક્લિયસ। તો અહીંયા જો આપણે લખીએ કે જો t બરાબર T1 એટલે કે જે ચરઘાતાંકી સમીકરણમાં સમય આવે છે એ સમય જો અર્ધ આયુ જેટલો લેવામાં આવે તો n બરાબર n0/2, n બરાબર n0/2। તો ચરઘાતાંકી સમીકરણની અંદર જો સમય છે એ અર્ધ આયુ જેટલો લેવામાં આવે તો ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભ કરતાં અડધી થાય છે,
બરાબર. તો પહેલાં હવે ચરઘાતાંકી સમીકરણનો આપણે ઉપયોગ કરીએ કે ચરઘાતાંકી સમીકરણ મુજબ અથવા ચરઘાતાંકી નિયમ મુજબ નિયમ આવો છે n બરાબર n0 e - λt. હવે એમાં બે કિંમત આપણે બદલાવાની, એક તો ટીની જગ્યાએ t1/2 કરવાનું અને nની જગ્યાએ n0/2 કરવાનું. nની જગ્યાએ શું લખી નાખું? n0/2 n0 e - tની જગ્યાએ શું લખવાનું થયું? t1/2. બે સાઈડથી n0 કેન્સલ કરીએ તો અહીંયા વધ્યું 1/2 e - λt1/2. હવે આ માઇનસ ઘાત દૂર કરવા માટે એને 1/છેદમાં લખવું. 1/છેદમાં e - હતું એ શું થઈ જશે? +λt1/2. હવે બંનેને વ્યસ્ત કરી દઉં તો મારી પાસે સમીકરણ તૈયાર થશે. અહીંયા છેદમાં 2 છે ને અંશમાં લખી દઉં એટલે 2 બરાબર e λt1/2. હવે જોજો અહીંયા મારે શું કરવું છે તો કે પહેલું જ કામ એવું કરવું છે કે અહીંથી ઈનો આધાર દૂર કરવો છે. તો અહીંયા હું તમને ખાલી યાદ કરાવું. આપણી પાસે આવું હતું n/n0 અને અહીંયા હતું ln. આ ln એટલે કે લોગને દૂર કરીને સામે આપ્યો તો લોગનું શું થઈ ગયું? ઈનો આધાર બની ગયું. તો ઈનો આધાર મારે દૂર કરવો હોય તો પાછું આ બાજુ શું કરી દેવું પડે? સામેની બાજુ તો કે લોગ આપી દેવું પડે. એટલે ln2 = λ × t1/2. હવે જોજો ln અને લોગ વચ્ચેનો સંબંધ શું છે તો કે ln ને તમારા લોગમાં ફેરવવું હોય તો 2.303 લોગ એમ લખવું પડે. તો જો ln2 ની જગ્યાએ શું લખવું પડે તો કે 2.303 log 2. ln માંથી લોગમાં કરવું તો 2.303 ગણી કિંમત છે તમારે એની કરવી પડે. λt1/2 જોજો હવે તો 2.303 log 2 ની કિંમત 0.3010. લોગ ટેબલની મદદથી આપણે આ કિંમત જોઈ શકીએ અથવા વારંવાર આ કિંમત આવતી હોય તો યાદ પણ હોઈ શકે. ગુણાકાર કરશું એટલે 0.6930 એટલે હું ખાલી લખું છું 0.693 λt1/2. તો t1/2 ને સૂત્રનો કરતા કરીએ તો આપણી પાસે સૂત્ર શું બની જશે? 0.693/λ. જે અર્ધ આયુનું સમીકરણ છે અથવા અર્ધ આયુનું સૂત્ર છે. હવે એના એકમ જોઈ લઈએ. અર્ધ આયુ એક પ્રકારનો સમય છે. એટલે આમ એસઆઈ એકમ એનો કયો લઈ શકાય? સેકન્ડ. પણ સમયના બધા જ એકમો એને લાગુ પડે છે. હવે આમાં જોશું આપણે તો ઘણા રેડિયો એક્ટિવ ન્યુક્લિયસ એવા હશે કે એનો અર્ધાયુ છે એ સેકન્ડમાં હશે, મિનિટમાં હશે, કલાકમાં હશે, દિવસમાં હશે. આવી બધી એકમો છે એ તમને આપેલા હશે. અમુકના અર્ધાયુ છે વર્ષમાં પણ આપેલા હશે. બરાબર. તો વર્ષમાં પણ એ અર્ધાયુ છે એ તમને આપેલા હશે. તો એના આધારે આપણે એને સેકન્ડ સુધી અમુક ભાગમાં રૂપાંતરિત કરવાની જરૂરિયાત ઊભી થશે. બરાબર. ચાલો તો અર્ધ આયુ છે એનું સૂત્ર આપણે મળી ગયું 0.693/λ. શું કર્યું પહેલેથી જોતા જઈએ. પહેલું કામ આપણે શું કર્યું તો કે વ્યાખ્યા લખી. અર્ધ આયુનું પહેલું એ યાદ રાખ્યું કે અર્ધ આયુ એટલે અડધો સમય નથી. તો કે પ્રારંભ કરતાં અડધા ન્યુક્લિયસ થવા માટે લાગતો સમય છે. પ્રારંભમાં જેટલા ન્યુક્લિયસની સંખ્યા હોય એના કરતાં અડધા થવા માટે લાગતો સમય છે. તો વ્યાખ્યા લખ્યું કે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યાથી અડધી થવા માટે લાગતો
સમય એટલે અર્ધાયુ. હવે જો ચરઘાતાંકી સમીકરણમાં આ જે વ્યાખ્યા પ્રમાણેના પદ મૂકવામાં આવે એટલે કે સમયની જગ્યાએ અર્ધાયુ પસંદ કરવામાં આવે તો આ જે ન્યુક્લિયસની સંખ્યા છે એ પ્રારંભ કરતાં અડધી છે. પ્રારંભ કરતાં અડધી એટલે પ્રારંભમાં કેટલા હતા? n0, અડધા એટલે n0/2. હવે આ બંને કિંમતો એટલે કે ટીની જગ્યાએ t1 અને nની જગ્યાએ n0/2 જો મૂકવામાં આવે તો ચરઘાતાંકી સમીકરણ કેવું બની જાય? તો કે nની જગ્યાએ લખું n0/2, આ n0 e−λt. ટીની જગ્યાએ શું લખવાનું થયું? અર્ધાયુ એટલે કે t1. બંને બાજુથી n0 આપણે કેન્સલ કર્યું એટલે વધ્યું આપણી પાસે અહીંયા 1/2 અને અહીંયા વધ્યું ખાલી e−λt1. હવે માઇનસ ઘાત હતી અને પ્લસ કરવા માટે આપણે છેદમાં લખી એટલે 1/2 = 1/e જે માઇનસ ઘાત હતી પ્લસ થઈ ગઈ. હવે એને વ્યસ્ત કરી દઉં એટલે સમીકરણમાં આવું મળ્યું 2 = e⁻t1. હવે ઈનો આધાર અહીંથી દૂર કરવો હોય તો આની રિવર્સ પ્રોસેસ કે આમ હતું ln n/n0 = -λt. તો આપણે શું કર્યું હતું કે ln દૂર કરીને સામે એક્સપોનેન્શિયલ ફંક્શન આપ્યું એટલે ઈનો આધાર આપ્યો. તો ઈનો આધાર દૂર કરવો હોય તો વિરુદ્ધ બાજુએ પાછું તમારે ln આપવું પડે એટલે મેં અહીંથી ઈનો આધાર દૂર કર્યો અને બે પાસે ln છે એ આપી દીધું. તો ln2 = અહીંથી ઈનો આધાર દૂર થઈ ગયો તો λt1. હવે ln માંથી લોગમાં રૂપાંતરણ કરવા માટે શું યાદ રાખવાનું છે? તો કે ln માંથી લોગ બનાવવું હોય તો 2.303 થી તમારે એને ગુણવા પડે. તો 2.303 log 2 = λt1. હવે જોજો log 2 ની કિંમત લોગ ટેબલની મદદથી જોઈ શકાય અથવા વારંવાર ઉપયોગ કર્યો એટલે આપણે આવડતી પણ હોય 0.3010. હવે 2.303 ગુણ્યા 0.3010 કર્યો એટલે આપણે મળ્યું 0.693 λt1. આપણે જોતું હતું t1 એટલે t1 ને સૂત્રનું કરતા બનાવ્યું એટલે સમીકરણ આપણી પાસે બની ગયું 0.693/λ જે અર્ધાયુનું સૂત્ર છે. અર્ધાયુ એક પ્રકારનો સમય છે એટલે એનો SI એકમ થાય સેકન્ડ, પણ સમયના બધા જ એકમો છે એના માટે લાગુ પડે છે. હવે આને થોડુંક અલગ રીતે સમજવા જઈએ. વધારાનો પોર્શન છે કે તમારે અર્ધ આયુનો મતલબ પહેલાં સમજીએ. માની લો કે જ્યારે વિભાજન શરૂ નથી થયું ત્યારે 100% ન્યુક્લિયસની સંખ્યા છે, જેટલા હોય એટલા 100%. હવે એક અર્ધાયુ જેટલો સમય પસાર થાય એટલે છે એના અડધા વધશે 50%. પાછો એક અર્ધાયુ જેટલો સમય હું પસાર કરું એટલે આના પાછા 50% વધે એટલે કેટલા વધે? 25%. પાછો એક અર્ધાયુ જેટલો સમય પસાર કરું એટલે આના 50% વધે એટલે 12.5%. એમ જેમ અર્ધાયુ જેટલો સમય પસાર થતો જાય એમ જેટલા હોય એના 50% વધે છે. જોજો અહીંયા હવે તમે માની લો કે અહીંયા પહોંચ્યા, એમાંથી એક અર્ધાયુ જેટલો સમય પસાર કરો છો એટલે આ તમારા માટે પ્રારંભિક થયું અહીંથી, તો હતા એના 50% બચે છે. સાંભળજો, બચે છે શબ્દ મતલબ અવિભંજિત, બાકીના ભાગનું વિભંજન થઈ ગયું. હવે જો અહીંયા સમજીએ, આ 50%માં તો હવે સરખું હોય, અહીંયા સમજીએ આ 25% શું છે? તો કે અવિભંજિત છે આ એનની કિંમત. હવે માની લો કે એટલે આપણે યાદ શું રાખવું પડે? તો કે ચરઘાતાંકી સમીકરણની મદદથી તમને જે ન્યુક્લિયસની સંખ્યા મળે છે એ કયા છે? અવિભંજિત. હવે તમને દાખલામાં માની લો કે એમ પૂછ્યું કે કેટલાનું વિભંજન થશે, તો તમે કોઈ પણ રીતે દાખલો ગણો પહેલાં તમને મળશે કે આ અવિભંજિત. હવે માની લો કે 25% અવિભંજિત છે, 25%. મારે એવું ગણવું છે કે કેટલા વિભંજિત થયા, તો અવિભંજિત મને મળ્યા કેટલા? અર્ધાયુ જે આપેલો હતો એના પ્રમાણે 25%. તો વિભંજિત કેટલા? તો કે 75%.
ટોટલ 100% હોય, 25% અવિભાજિત મતલબ બાકી છે હજી વિભાજન થવાનું. તો કેટલાનું થઈ ગયું? તો કે 75%નું. એટલે અલગ અલગ તમને પૂછી શકે. દાખલા તરીકે તમને એમ કહે કે ભાઈ 3 અર્ધાયુ જેટલો સમય પસાર થાય ત્યાં સુધીમાં કેટલાનું વિભાજન થયું હશે? તો 1, 2 ને 3 અર્ધાયુ જેટલો સમય પસાર થયો તો ત્યાં તમને કેટલાનું વિભાજન થયું એ ના બતાવે, કેટલા વૈધા છે, કેટલા અવિભાજિત છે એ બતાવે. કેટલા અવિભાજિત છે? 12.5%. 100માંથી બાદ કરી નાખો, જે વધે એટલાનું વિભાજન થયું. સમજાણું? હવે જોજો અહીંયા, તો એના માટે આપણે એક ટૂંકી રીત પણ યાદ રાખી શકીએ કે n/n0 એની આમ લખી નાખું. જો n/n0 ઇઝ ઇક્વલ ટુ 1/2n. જ્યારે રકમમાં અર્ધાયુ આપેલો હોય ત્યારની વાત છે. n એટલે શું છે જોજો, તો કે આપેલો સમય ભાગ્યા અર્ધાયુ. આપેલો સમય ભાગ્યા અર્ધાયુ. હવે તમને સમજાવું. દાખલા તરીકે કોકનો અર્ધાયુ છે 5 વર્ષ. કેટલો? 5 વર્ષ. હવે મને એમ પૂછ્યું કે 10 વર્ષ પછી કેટલા અવિભાજિત રહેશે? તો 100% તેમાંથી 5 વર્ષે 50% થયા. પાછા 5 વર્ષ અહીંથી પસાર થાય એટલે 25% બચશે. તો 10 વર્ષનો સમય થયો, કેટલું વધ્યું? 25%. હવે જોજો આ સૂત્રમાં કિંમત મૂકીએ. આપેલો સમય કેટલો હતો? કે 10 વર્ષ. અર્ધાયુ કેટલો હતો? કે 5 વર્ષ. તો 1/2 ની 10/5 એટલે 2 એટલે 1/4. કેટલા ટકા થયા? 100 થી ગુણો એટલે ટકામાં મળે સીધું 25%. 25%. હવે આવું 2 કે 3 અર્ધાયુ સુધીનો સમય હોય તો આપણે એમને મૌખિક ગણતરીઓ પણ કરી શકીએ. પણ જ્યારે મોટો સમય આપેલો હોય ને મોટો અર્ધાયુ આપેલો હોય ત્યારે આ સૂત્ર છે એ આપણા માટે સહેલું પડે. એટલા માટે શું કરવાનું છે? તો કે એક આ ટૂંકું સૂત્ર પણ આપણે યાદ રાખવાનું છે, પણ ઉપયોગ માત્ર ક્યારે કરવાનો? જ્યારે તમને રકમની અંદર અર્ધાયુ આપેલો હોય ત્યારે. અર્ધાયુ ન આપેલો હોય એવા કિસ્સામાં આપણે આનો ઉપયોગ કરવાનો નથી. હવે જોજો, આવું જ એક પદ છે, એની સમજૂતી મેળવવા માટે આપણે જવું છે. તો અર્ધાયુમાં આપણે શું યાદ રાખ્યું? તો કે પ્રારંભ કરતા ન્યુક્લિયસની સંખ્યા કેવી થાય છે? અડધી. જ્યારે ન્યુક્લિયસની સંખ્યા અડધી થાય છે, સમયમાં અડધો થાય છે કે એવું આપણે એના શબ્દની વ્યાખ્યા ઉપરથી ખ્યાલ આવે કે સમય છે એ અડધો નથી થતો, બરાબર? અથવા અર્ધાયુ છે એ તમને ખબર પડી જાય એટલે એનું આખું આયુ તમે વિચારી શકો એવું પણ નથી. અર્ધાયુ છે એ અડધો સમય નથી. નહીતર એમ થાય કે જો કોઈનો અર્ધાયુ 5 વર્ષ હોય તો એનું આખું આયુ 10 વર્ષે પૂરું થાય, એવું નથી, બરાબર? કારણ કે એ ન્યુક્લિયસની સંખ્યા આધારિત સમય છે. પ્રારંભ કરતાં અડધા થાય એટલું તમે કહી શકો, બરાબર? હવે અહીંયા એક શબ્દ છે સરેરાશ જીવનકાળ. સરેરાશ જીવનકાળ એને આપણે ટાઉથી દર્શાવશું અથવા કેપિટલ ટી થી દર્શાવશું. હવે સરેરાશ જીવનકાળ છે એને પણ આપણે એની વ્યાખ્યા ઉપરથી યાદ રાખશું. પહેલા મુદ્દામાં આપણે એની વ્યાખ્યા લખીએ. વ્યાખ્યા શું છે એની? તો કે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતા ઈમાં ભાગની થવા લાગતો સમય એટલે સરેરાશ જીવનકાળ. અર્ધાયુમાં શું હતું? પ્રારંભ કરતા અડધી થવા માટે લાગતો સમય. હવે સરેરાશ જીવનકાળમાં શું છે?
પ્રારંભ કરતા ઈમાં ભાગની થવા માટે લાગતો સમય. તો પ્રારંભ કરતા ઈમાં ભાગની થવા માટે લાગતો સમય. તો જુઓ, ટીની જગ્યાએ તમારે સરેરાશ જીવનકાળ લખવો હોય તો પ્રારંભમાં કેટલા હતા ન્યુક્લિયસ? તો કે N0, એના ઈમાં ભાગના થાય. તો N0/E કોની કિંમત? Nની કિંમત. જોજો હવે, તો અહીંયા બીજા મુદ્દામાં જેમ આપણે સરેરાશ જીવનકાળ માટે નક્કી કર્યું કે T બરાબર T લેવું હોય તો Nની કિંમત કેટલી લેવી પડે? N0/E. તો ચરઘાતાંકી સમીકરણનો ઉપયોગ કરીએ આપણે. શું બને? આવું સમીકરણ છે N0e−λt. તો Nની જગ્યાએ શું લખવાનું થયું? N0/E, N0e−λt. Tની જગ્યાએ હવે મારે શું લખવાનું? ટાઉ, કેપિટલ T. N0 બંને સાઈડથી કેન્સલ કરીએ તો વધ્યું શું? 1/E = e−λt. હવે માઇનસ ઘાતને દૂર કરવા માટે મારે વ્યસ્ત કરવું પડશે. તો 1/E નું વ્યસ્ત ખાલી E, અને અહીંયા થશે e⁻ λt. જો એકવાર હજી અહીંયા કરી દો તો 1/E = 1/e⁻ હતું, ત્યાં કેવું થઈ જશે? પ્લસ. હવે વ્યસ્ત કરી દીધા બે. હવે અહીંયા કાંઈ ઘાત નથી તો એક ઘાત છે. હવે જો બંને આધાર સરખા છે તો બે આધાર છે એને દૂર કરીએ, એની ઘાતાંકને સરખાવીએ. અહીં લખીએ આપણે કે સમાન આધાર હોવાથી ઘાતાંકની સરખામણી કરતા હવે મારે કિંમત જોઈએ છે એમાંથી Tની. તો T = 1/λ, જે સરેરાશ જીવનકાળનું સૂત્ર છે. સરેરાશ જીવનકાળનું સૂત્ર છે. આનો એકમ પણ સમય જ છે એટલે એનો SI એકમ સેકન્ડ, અને સમયના બધા જ એકમો લાગુ પડે છે. બરાબર. હવે જુઓ, અર્ધાયુથી સરેરાશ જીવનકાળ ડબલ નથી, પણ છતાં એને આપણે ગાણિતિક રીતે ચેક કરવું હોય તો કેમ કરી શકીએ? તો કે અર્ધાયુનું સૂત્ર આપણી પાસે શું છે? T1/2 = 0.693/λ. હવે 1/λ એને થોડુંક આમ સાઈડમાં લખો, આમ લખો. તો 1/λની જગ્યાએ તમે શું લખી શકો? તો કે T. તો આપણી પાસે સંબંધ આવો થયો. જો T થી અડધું નથી, 0.693 ગણું છે. અથવા મારે Tનો સંબંધ જોતો હોય તો T બરાબર T1/2 / 0.693 એટલે લગભગ 144 ગણું થશે. T1/2 144 ગણો થાય સરેરાશ જીવનકાળ, 1.44 ગણો. બરાબર. હવે અહીંયા બંને વચ્ચેનો છે એ આપણે સંબંધ તો જોયો, પછી બંનેમાં આપણે જોઈશું તો લેમડાના વ્યસ્ત પ્રમાણમાં છે બે સૂત્ર. મતલબ કે જેનો ક્ષય નિયતાંક વધારે એનો સરેરાશ જીવનકાળ ઓછો. ક્ષય દર, કે જેમ વધુ જથ્થો છે એ ઉત્સર્જિત થતો હશે એમ વહેલું એનું આયુષ્ય પૂરું થશે. જેમ ક્ષય દર નાનો એમ એનું આયુષ્ય વધારે, કારણ કે ધીમે ધીમે એની અંદરથી વિકિરણોનું ઉત્સર્જન થાય તો એ લાંબા સમય સુધી વિકિરણોનું ઉત્સર્જન કરી શકે. તો અહીં લખીએ આપણે કે ક્ષય દર વધારે તો તે ન્યુક્લિયસ અલ્પજીવી, મતલબ વહેલું એનું આયુષ્ય પૂરું થાય, અને ક્ષય દર ઓછો તો તે દીર્ઘજીવી. બરાબર. તો એ
લાંબા સમય સુધી પોતાનામાંથી વિકિરણોનું ઉત્સર્જન છે કરી શકે. ફરીથી જોઈએ સરેરાશ જીવનકાળ. વ્યાખ્યા એવી છે કે રેડિયો એક્ટિવ ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભિક સંખ્યા કરતાં ઈમાં ભાગની થવા માટે લાગતો સમય એટલે સરેરાશ જીવનકાળ. તો હમણાં કીધું એમ કે સમયની જગ્યાએ જો સરેરાશ જીવનકાળ લખવો હોય તો ન્યુક્લિયસની સંખ્યા પ્રારંભ કરતાં ઈમાં ભાગની લખવી પડે. તો ઈમાં ભાગની એટલે n0/e. હવે ચર ઘાતાંકી સમીકરણ આપણી પાસે હતું n બરાબર n0 e⁻ તો nની જગ્યાએ આપણે n0/e અને tની જગ્યાએ શું લખ્યું? કેપિટલ T અથવા ટાઉ. હવે અહીંયા n0 બે બાજુથી આપણે કેન્સલ કર્યા તો અહીંયા વધ્યું 1/e, અહીંયા વધ્યું e⁻t. હવે એમાંથી માઇનસ છે એને ઘાત પ્લસ કરવા માટે આપણે એને એકના છેદમાં લખ્યું, પછી બંનેને વ્યસ્ત કર્યા છે એટલે e બરાબર e⁻t. ઈની આ કાંઈ ઘાત નથી તો એક ઘાત હોય. હવે બંને બાજુ આધાર સરખા છે ઈના, તો બંને બાજુના આધાર છે એની સરખામણી કરી આપણે, એટલે આધાર દૂર કરી અને ઘાતાંકની સરખામણી કરી છે. તો અહીં ઘાતાંક હતી 1, અહીંયા λt, તો 1 બરાબર λt. તો એમાંથી ટીને સૂત્રનું કરતા બનાવવું એટલે મને સૂત્ર મળ્યું 1/λ, જે સરેરાશ જીવનકાળનું સૂત્ર છે. સરેરાશ જીવનકાળ પણ એક પ્રકારનો સમય છે એટલે એનો એકમ SI એકમ છે સેકન્ડ થશે, પણ એના માટે પણ વર્ષ, દિવસ, કલાક, મિનિટ આવા એકમો જે સમયના છે બધા જ એકમો લાગુ પડે છે. હવે આ મેં વધારાનું ખાલી MCQ માટે મેં લખ્યું છે કે તમને માન લો કે રકમમાં સરેરાશ જીવનકાળ આપ્યો છે ને એના ઉપરથી અર્ધાયુ મેળવવો છે, તો આ બે વચ્ચેનો સંબંધ. અહીંયા સરેરાશ જીવનકાળની કિંમત મૂકી દો અને કેલ્ક્યુલેટરમાં એને 0.693 થી ગુણી દો એટલે સીધો તમને અર્ધાયુ મળે. અને રકમમાં અર્ધાયુ આપેલો હોય અને સરેરાશ જીવનકાળ ગોતવું હોય તો 1.44 ગણો અર્ધાયુ કરતાં. તો અર્ધાયુની જે અર્ધાયુથી ડબલ નથી, આપણે વાત એ કરતા હતા અર્ધાયુથી ડબલ નથી, કેટલું છે? 1.44 ગણો છે. એટલે અર્ધાયુ અને સરેરાશ જીવનકાળ વચ્ચેનો સંબંધ પણ યાદ રાખવાનો છે. તો લેક્ચર નંબર 6માં આજે આપણે જે સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ છે એનો સૂત્રની તારવણી જે શીખ્યા એ સૂત્રની તારવણી આપણે સેટ નોટમાં લખવાની છે. હોમવર્કમાં એક વખત મોઢે લખવાનો પ્રયત્ન કરવાનો છે, જેથી કરીને આ સમીકરણો છે ખૂબ મહત્ત્વના છે. આના ઘણા બધા દાખલાઓ મોટા ભાગના JEE, ગુજકેટ, નીટ આના જે ક્વેશ્ચન્સ છે એ આમાંથી પૂછાવાની શક્યતાઓ ખૂબ વધારે હોય છે, કારણ કે તમે આગળના વર્ષોના પેપર જોશો તો સૌથી ટ્વિસ્ટેડ અથવા થોડુંક ગણતરીમાં ટ્વિસ્ટ થાય એવું પૂછવું હોય તો સરેરાશ જીવનકાળ અને અર્ધાયુ અથવા ચર ઘાતાંકી સમીકરણ આધારિત કોઈ પણ પ્રશ્ન હોય તો એ આપણે પૂછવાનું છે એ વધુ પસંદ કરવામાં આવે છે. બરાબર, એટલે આ બંને પ્રશ્નો ઉપર થોડોક આપણે ભાર આપીશું અને ગંભીરતા સાથે એને આપણે પાકા કરવાનો પ્રયત્ન કરવાનો છે, તથા આ બંને પ્રશ્ન છે એને સેટ નોટમાં ઉતારવાના છે. વધારાનો જે સંબંધ આપણે લખાયો છે એ પણ સેટ નોટમાં લખવાનો છે નોંધ સ્વરૂપે. અને અર્ધાયુ માટે આપણે જે n/n0 = 1/2n એ સૂત્ર છે એ પણ MCQમાં આપણે ઘણી બધી જગ્યાએ મદદરૂપ થવાનું છે, એટલા માટે એને પણ નોટ કરવાનું છે. અને બંને પ્રશ્નો જ્યાં સુધી મોઢે ન આવડે ત્યાં સુધી તમારે એને હોમવર્ક સ્વરૂપે રફ બુકમાં છે એ લેખા રાખવાના છે. કંઈ છે એની એક વ્યાખ્યા તમને આવડી જાય, ચર ઘાતાંકી સમીકરણ આવડતું હોય એટલે તમે બંને પ્રશ્ન છે એના સૂત્ર સુધી આરામથી પહોંચી શકો છો. બરાબર, આ લેક્ચર નંબર 6માં આપણે અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.